હમણાં થોડાક દી થાય ઇન્સ્ટામાં રીલ બનાવતા નહોતા આપણે, થોડાક દી બંધ હતું, પણ હવે પાછું માર્કેટ આપણે રીલ અહીંયા આ લોકેશને શૂટ કરી છે. એક રીલ શૂટ થઈ ગઈ છે બીટીએસ. હવે જાવું સાંઈથી આમ ઉપર કે પડ્યા નહીં તો સારું. દિવાળીની ધમાકા ઓફર દઈ દેવી કઈ આપણે હેઠું જવું 15,000 આવી ગયા અમારા ગામમાં. આમ જોવો તો ખરા દિવાળીનું ડેકોરેશન. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું અલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર. કેટલા વાગ્યા છે ખબર? વાગી ગયા છે 2. મમ્મી ઉઠી ગયા છે. મજા નથી ને? શું થયું? કેટલા વાગ્યા એ જોઈ લીધું. હવે મારો આઈફોન જોઈ લો પેલા તમે. 2 ભલે વાગ્યા, પણ હમણાં થોડાક દી થાય ઇન્સ્ટામાં રીલ બનાવતા નહોતા આપણે, થોડાક દી બંધ હતું, પણ હવે પાછું માર્કેટ હેંગ કરવાનું છે ને, એટલે પાછી આજ રીલ શૂટ કરવા જવાનું છે. અત્યારે તો કે 2 વાગ્યા છે, આપણે લગભગ 3-3:30 રીલ શૂટ કરવા જવાનું છે. અને નવા કપડા ઠપકારી લીધા છે આપણે. જોવો પલટીના ને કાઢીએ બહાર. જવું છે આપણે. ક્યાં જવું છે? અહીંથી પેલા જોડીના કરે, જોડીને લેવાનું છે, ત્યાંથી જવાનું છે અમારે રીલ શૂટ કરવા. તડકો તો બહુ છે જો કે, પણ આગળ તડકો વયો જા. 3:30 તો થઈ ગયા છે, 4 વાગશે ત્યાં તડકો વયો જા. પછી રીલ શૂટ કરવા જવું છે. ઇન્સ્ટાગ્રામમાં કમબેક થવાનું ફૂલ બાકાજી બોલવાની છે ભાઈ. જેસર રોડે આવી ગયા છે, પાન ચડાવી લીધું, ધોળી આવી ગયો. આવું છે રીલ શૂટ કરવા. એક રીલ શૂટ થઈ ગઈ છે બીટીએસ. હું નહીં બતાવું કેમ કે પછી તમે ઇન્સ્ટામાં જોવા જતા જ નથી. ઇન્સ્ટાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જઈને ફોલો કરી નાખો. 10K ફોલોવર થઈ ગયા છે ને એની ઉપર થવા મળશે થોડાક દીમાં, બરોબર? ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી, જઈને જલ્દીથી ફોલો કરી નાખો ને. આપણે રીલ અહીંયા આ લોકેશને શૂટ કરી છે. હવે જાવું સાંઈથી આમ ઉપર કે પડ્યા નહીં તો સારું. હો ભાઈ, બૂટ પહેર્યા આમ તો એટલે નહીં પડીએ. આ શું અહીંયા બેસી જાવ છો માર્કેટિંગ કરવા? એ અહીંથી ચડવાનું છે. દિવાળીની ધમાકા ઓફર દઈ દેવી કઈ આપણે હેઠું જવું. હાલો તો હાલો, ઉતરી જાવ. હાલ નહીં દોડી જાય. હાલ, રીલ શૂટ થઈ ગઈ છે ને હવે નીકળીએ છીએ અમે બધા. લોકેશન અહીંયા આવ્યા હતા અમે મોવા રોડે. હવે નીકળ્યા. 2 રીલ શૂટ કરી, વધારે નથી કરી. કાલ પાછી કરવાની, બરોબર ને? ઓકે ઓકે કરો. લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ. હા એમ તો રેડી. તો નીકળી અહીંથી સીધા જેસર રોડે. જેસર રોડે આવી ગયા છે ને હવે જેસર રોડે થી જવું જ. ઘરે જવું ને થોડી. અરે હોઈ જાય. હાલો હવે હોઈ જાય, ઘડીક આરામ કરી લઈ. પલટીના ને લઈને નીકળીએ. ઘરે આવી ગયા ને ભાઈ, હું તો થાકી ગયો હાવેલા ભાઈ. રીલ શૂટ કરવા ગયા હતા, રીલ અપલોડ કરી દીધી, રિસ્પોન્સ સારો મળ્યો ભાઈ. ઘડીકમાં તો કેટલા વ્યૂ ઘા કરવા મળ્યા. કેટલા દિવસ લગભગ 14-15 દિવસ તો આપણે છે ને રીલ નહોતી મૂકી ઇન્સ્ટામાં, તોય ત્યાં મૂકીને એ ભેગી ધડ બડાટી બોલી ગઈ ભાઈ. જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટા આઈડી ની લિંક આપેલી છે, જઈને ફોલો કરી નાખો અને રીલ જોઈ નાખો. નવી હું બનાવી છે. અને પાછી આપણે છે ને ગામમાંથી એક જોડી લુગડાની લેતા આવ્યા છીએ. લુગડા આ વર્ષે નકરા લુગડા જ લીધા. દેખાડું તમને. જો આ કપડાની જોડી લીધી છે પાછી નવી. આપણે તમને કપડા જ બતાવ્યા, બરોબર? આપડી તો ખરીદી થઈ ગઈ. હવે મમ્મી કઈક છે ને બાહાટું સરપ્રાઈઝ લાવ્યા છે. શું છે બતાવો હજી. હાલે લે. હા હું સાડી વિથ બ્લાઉઝ. તમાર સાડી બ્લાઉઝ મિસ છે, સોરી. જો આવનમાં બેંકમાંથી ઓ મમ્મી પેચાય કેટલા આપ્યા? 15. ગુડુ આવું તો મને વાપરવાનું આપ્યા. બાને 15,000 આપ્યા. જો સાડી જો કેવી છે. વાહ વાહ ભાઈ વાહ. લ્યો ભાઈ લ્યો, માડીને સાડી આપી છે મમ્મીએ અને 15,000 રૂપિયા વાપરવાના આપ્યા છે. હા 15,000 હે મેકો બા. આમ જો લટકણ. હાલો ભાઈ, આપણને 15,000 મળી ગયા. ના બાને આપ્યા છે મમ્મીએ. હું ખબર બેંક માંથી ઉપાડ્યા ને હારવાર મમ્મી હાડી લેતા આવ્યા ગામમાંથી. ના 15,000 આવી ગયા. લટકણ વાળી જો તો કરી હાડી વર્ક તો જો વાગે નહીં. કેટલાની હાડી આવી? એ તમારે શું કરું? હે અમદાવાદ થી મંગાઈ હતી. આ છોકરા આયા ને તે લેતા આયા. વાહ ભાઈ વાહ. આ હાઉ નો પ્રેમ છે. જોવો તમે, ભલે ગમે એટલા બાધે કાગુડુ ઉત્તરાયણ બિચારા જેમ બાધે. હા, પણ આ હાહુ નો પ્રેમ છે. જોવો ભાઈ, 15,000 વાપરવાના આપ્યા, હાડી આપી. આનથી વધારે તો હું જોઈ પછી હાહુ ને. તોય હાહુ બાદ છે હવારના વરમાં. રાણી ટમેટા છે. હાથી છે, હાથી ઘોડા પાલખી સરસ. કેવી બહારી છે? સરસ છે. ગઈમી? હા, આઈ જાવ તમારા 15,000. આમાં પાટલે આવી ગયા ઓલા હાલો. હા પછી તે કટકી રદ કરી નાખી ને એક બે. ના નોટો ગણી લ્યો. મેં કાંઈ નથી કર્યું. કેમેરો ઓન જ છે. ખસકી નથી ને. હા માતાજી. હવે તમારા વાપરવાના છે ને રાખો, પછી ધરી જો હારવાર. પેલા ધરતો આવું લાવો. હું લાવો
લાવો અહીંયા ખીસું નથી, લાવો વાયલા ખિસ્સામાં વૈયા ગયા, લાવો. જમવાનું બની ગયું છે. જમવામાં છે ભીંડાનું શાક છે, ભાખરી છે. જમી લઈ હવે. જમી કાઢવી લીધું છે. હું ભાઈબંધ આવી જાય છે રાઉન્ડ ને આટલું બધું તમને મોઢા ઉપર રિફ્લેક્શન દેખાતું હોય છે. શેનું છે ખબર? શેનું છે એલા? તો એ જો ને બધે બતાવી જ દેવાનું હોય ને. અમારા ગામમાં આમ જોવો તો ખરા, દિવાળીનું ડેકોરેશન કેવું જોરદાર કર્યું છે. સારી બાજુ લાઈટું 12:30 થઈ ગયા છે. પપ્પા ગયા તા બહાર ને હવે આવ્યા છે ફોર વ્હીલ લઈને. ગયા તા ક્યાં ખબર? અમદાવાદ ગયા તા. શિફ્ટુડી લઈને આવી ગયા છો. આમ જો આ શિફ્ટુડી આપડી આવી ગઈ છે. હવ ક્યાં ગયા તા? અમદાવાદ. થાકી ગયા? થાકીને છે હો. હાલો હાલો હવે અંદર વ્યો હાલો. હા પાણીના શીશા ખાલી કર્યા છે એ કાઢી લઈએ આપણે. જો કેટલા પીધા જોઈ. આટલું બધું પાણી પી ગયા? ઓછું ને ઘણું 4 કાઢ્યા. હજી છીએ. ઓહો 1 2 3 ને 4 પીધા. અને હજી અહીંયાથી કાઢશે તો 1 હજી કાઢ્યો 5 આ 6. કેટલા પીવો છો તમે પાણી? કેટલું પીવો છે? ગણા ગણાય ને વીણા નહીં. 1 2 3 4 5 6 7 8 ને 9 પાણી ચીસા કાઢ્યા એને. આમ જો બધા કાઢી લઈએ આપણે બેન ને ઘા કરી દઈએ. હવે આને કઈ હાસવવાના ન હોય બહુ, આને રમતા કરી દેવાના હોય. આમ જો તો ખરા પણ કેટલા બધા ભેગા કર્યા. આ પાણી પીવાની કઈ રીત છે? પીવું પડે હવે, પાણી પીવું જરૂરી છે શરીર માટે. તમને એમ કે આ બધા શીશા ગમસમ કેમ ભર્યા? પણ આને છે ને અત્યારે ઘીરે રાખવા પડે ભાઈ. આમ તો પ્રદૂષણ કરાય નહીં. પ્રદૂષણ કોઈ પ્લાસ્ટિક નું ન કરાય. આને છે ને ઓલું કઈક ઓલું શું કહેવાય, ઓલા ભાઈ આવે ને, એક ભાઈ આવે અમારે શેરીમાં, ઓલું આમ ડિસકન્ટિન્યુ કરી નાખે હસોડા. સો જાય હસોડા છે ને શીશા ને ડિસકન્ટિન્યુ કરી નાખે એમ. એટલે પ્રદૂષણ ઓછું થાય. એટલે આમ ઘા નહીં કરવાના, ખોટું પ્રદૂષણ નહીં કરવાનું. રાતના 1 થવા આવે છે ને આપણે છે ને અત્યારે શીરો ખાઈશ. ગરમા ગરમ બનાવેલો હતો નહીં ભાઈ. આમ જુઓ હજી ધુવાડા નીકળતા છે, કેમેરામાં નથી દેખાતા. હવે શીરો ખાઈ લે ગરમા ગરમ અને પછી છે ને ભાઈ આપણે હોઈ જાય. વાગી ગયા છે રાતના 2 ને 4. 2 વાગી ગયા છે ને ભાઈ. હું એડિટિંગ કરતો તો મજા હસોડી બગડી ગઈ. અવાજ મારો ભારે થઈ ગયો, શરદી થઈ ગઈ, તાવ આવે છે થોડો ઘણો અને આમ કઈ શરીર કાટે નથી ભાઈ. પાછી મજા બગડી ગઈ છે. કાલ બહારગામ જવાનું છે. હવે આઈ હોપ કે બધું મજામાં થઈ જાય ને હરખું થઈ જાય ને તો સારું છે ભાઈ. તો આપણે વહેલા હોઈ જાય એવું લાગશે ને તો વહેલા સવારે છે ને 4-5 વાગે ઉઠશું પાછા અને એડિટિંગ ચાલુ કરી દેવું. અત્યારે હું ઘડી હોઈ જાઉં, નહીં તો ને વધારે મજા બગડશે તો કાલ મારથી બારે નહીં જવા. તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળો એક નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.